નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર 201ના યુનિટ 2માં નવું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, નવો ટોપિક જોઈ રહ્યા છીએ, ટ્રાન્ઝિસ્ટર અને તેની મૂળભૂત લાક્ષણિકતાઓ. આપણે 12મા ધોરણથી ટ્રાન્ઝિસ્ટર ભણતા આવ્યા છીએ, બરાબર છે. તો અમુક વસ્તુ પુનરાવર્તન થશે, અમુક વસ્તુ નવી થશે. થોડું ધ્યાન રાખીશું બેઝિક, તો આ ચેપ્ટરમાં કાંઈ જ ગોખવું નહીં પડે અને ખૂબ સરળતાથી આ આપણે ટૂંકા સમયમાં આખું તૈયાર કરી શકશું, કોઈ પણ જાતના ગોખ્યા વિના કે ઓલા વિના. તો જોઈ લઈએ આપણે. તો પહેલાં તો ટ્રાન્ઝિસ્ટર એટલે શું? તો બે પીએન જંક્શનવાળી રચના જે છે એ બે પીએન જંક્શનવાળી રચનાને આપણે ટ્રાન્ઝિસ્ટર કહેવાય છે. તેના બે પ્રકાર છે જે આપણે જાણીએ છીએ ઓલરેડી, કે PNP અને NPN. તો એના બે પ્રકાર છે. તો PNP એટલે શું? બે P પ્રકાર હોય, બે P ટાઈપના અર્ધવાહક હોય, બે P ટાઈપના અર્ધવાહકની વચ્ચે N ટાઈપનો અર્ધવાહક હોય, તો એને આપણે શું કહેશું? PNP ટ્રાન્ઝિસ્ટર. એ જ રીતે બે N ટાઈપના અર્ધવાહક હોય, બરાબર છે, એની વચ્ચે જો P ટાઈપનો અર્ધવાહક હોય તો એવા ટ્રાન્ઝિસ્ટરને આપણે શું કહીશું? NPN ટ્રાન્ઝિસ્ટર. એનો સિમ્બોલ જ્યારે આપણે દોરીએ છીએ, આપણે ઓલરેડી 12મા ધોરણથી ભણતા આવીએ છીએ, ફરીને જોઈ લઈએ તો એનો સિમ્બોલ આપણને આવો થશે, ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ. પણ હવે આપણે એના 3 છેડા છે, આપણને એ પણ ખબર છે, એમીટર, બેઝ અને કલેક્ટર. આમાં આ બેઝ થશે વચ્ચેનો, એક એમીટર થશે અને એક કલેક્ટર. આ કલેક્ટર અને આ એમીટર. તો એમીટર, બેઝ અને કલેક્ટર. હવે દેખાવમાં આપણને ખબર છે, જોઈ શકાય છે કે એમીટર અને કલેક્ટર બંને સમાન લાગે છે. તો બંનેમાં ફેર શું? કઈ રીતે નક્કી કરી શકાશે? તો એમીટરનો છેડો છે ત્યાં આપણે એરો કરીશું. કઈ રીતે એરો કરીશું? NPN કે PNP છે એ પ્રમાણે. તો એમાં આમાંથી એક NPN આપણે દોરીશું, એક PNP દોરીશું. જોઈ લઈએ. ધારો કે આ ટ્રાન્ઝિસ્ટર NPN છે. એક ધ્યાન રાખશું કે હંમેશા એરો એમીટર ઉપર હોય અને P થી હંમેશા એરો જે દોરીએ છીએ એ એમીટરમાં તો બરાબર છે, પણ P થી N તરફ હોય. અહીંયા P કયો છેડો થશે? બેઝ. તો P થી N તરફ એરો, એટલે કે આ રીતે. અહીંયા આ PNP છે ટ્રાન્ઝિસ્ટર, તો એમીટર ઉપર એરો બરાબર છે, પણ એરો હંમેશા કઈ બાજુ દોરીશું? હમણાં વાત કરીએ એ પ્રમાણે P થી N તરફ, એટલે અહીંયા એરો આ દિશામાં જતી દિશામાં હશે. તો આ રીતે આપણે યાદ રાખેલું હશે તો ખૂબ જ સરળતાથી આપણે બંને ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલ યાદ રાખીશું. ફરીને બે પ્રકાર છે, PNP અને NPN. આ બંનેના સિમ્બોલ છે, બરાબર છે, NPN અને PNP. એમીટર, બેઝ અને કલેક્ટર. આ જે બંને ખુલતા ભાગ છે એ કલેક્ટર અને એમીટર થશે. એમાં એરો હંમેશા એમીટરના છેડા ઉપર હોય, અને જો NPN છે હંમેશા એરો તો P થી N તરફ હોય, એટલે NPN હોય તો આ છેડો બેઝ P બનશે અને આ એમીટર N થશે, એટલે P થી N તરફ, એટલે કે બહાર આવતી દિશામાં હશે. એ જ રીતે PNP હોય તો આ એરો P થી N તરફ હોવાથી એમીટરથી બેઝ તરફ જતી દિશામાં, એટલે કે અંદર તરફ જતી દિશામાં હશે. અને સમતુલ્ય સર્કિટ પણ આપણે દોરી શકીએ, બે ડાયોડ સમતુલ્ય. તો કઈ રીતે સમતુલ્ય સર્કિટ દોરી શકાય? તો પહેલાં તો આટલો ભાગ દોરી નાખવાનો, બરાબર છે. કઈ રીતે દોરું છું એ તમે જોઈ શકો. જોજો, અહીંયા મારે ડાયોડ દોરવો છે. હવે હું દાખલા તરીકે આ NPN દોરું છું, બરાબર છે. NPN, આ P છે એટલે આ છેડો P થશે. હવે ડાયોડમાં આપણને ખબર છે કે P ભાગ પહોળો ભાગ હોય, N ભાગ સાંકડો. અહીંયા ડાયોડ આ રીતે દોરી નાખવાનો. આ P છે, આ N છે, અહીંયા ભાગ પહોળો અને સાંકડો. આ એની NPNની સમતુલ્ય સર્કિટ થઈ. આ એમીટર, આ કલેક્ટર અને આ વચ્ચેનો બેઝ. એ જ રીતે PNPનો જો સમતુલ્ય મારે પરિપથ દોરવો હશે, બરાબર છે, તો ફરીને એ જ રીતે આ PNP, આ N હોવાથી N થશે, આ P થશે. P થી N તરફ આપણે એરો દોરીએ છીએ, બરાબર. આ P છે, P થી N તરફ આપણે આ રીતે દોરીએ છીએ ડાયોડ. તો આ NPN, આ જે છે એ NPN અને આ જે છે એ PNPની સમતુલ્ય સર્કિટ, એટલે કે સમતુલ્ય પરિપથ થશે, બરાબર છે. તો અહીંયા આપણે
ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર, એનો સિમ્બોલ અને સમતુલ્ય પરિપથ કઈ રીતે દોરી શકાય એ આપણે જોયું. હવે એ ટ્રાન્ઝિસ્ટર જે છે એ ટ્રાન્ઝિસ્ટરમાં નાના મોટી સાઇઝ અને અશુદ્ધિનું પ્રમાણ કઈ રીતે હોય એ ક્યારેક એક માર્કમાં પૂછે છે. 12 સાયન્સમાં પણ તમે ભણી ગયા છો. ફરીને આપણે ટેબલ ઉપરથી જોઈ લઈએ. અહીંયા આ સાઇઝ છે અને અહીંયા અશુદ્ધિનું પ્રમાણ છે. કોનામાં? એમીટરમાં, બેઝમાં અને કલેક્ટરમાં. આ ત્રણેયમાં આપણે જોવું છે. તો કઈ રીતે યાદ રાખીશું? ખૂબ સરળતાથી યાદ રહી જશે. આ હું ટ્રાન્ઝિસ્ટર દોરું છું, બરાબર. હવે આ ટ્રાન્ઝિસ્ટરમાં હંમેશા ધ્યાન રાખીશું કે આ એમીટર, બેઝ અને કલેક્ટર. કલેક્ટર જે છે કલેક્ટ કરવાનું કામ છે, એટલે એ હંમેશા સાઇઝમાં કેવો હશે? મોટો. બેઝ ભાગ છે એ વચ્ચેનો ભાગ એ ચીપ જેવો હોય. આ તમે થોડો પોળો દોર્યો છે, આથી પણ સાંકડો, એટલે કે સૌથી નાનો સાઇઝમાં. અને આ એમીટર કેવો હશે? મધ્યમ. તો બેઝ સૌથી કેવો? નાનો. કલેક્ટર સૌથી કેવો? મોટો. અને એમીટર કેવો? આ બંનેની મિડલમાં, એટલે કે મધ્યમ. હવે અશુદ્ધિમાં તો બેઝ સાઇઝમાં પણ નાનો, અશુદ્ધિમાં પણ સૌથી ઓછી, બરાબર છે. તો આ સાઇઝમાં સૌથી નાનો છે, બરાબર. તો અશુદ્ધિમાં જે છે, બરાબર, તો સાઇઝમાં ભલે નાનો છે, અશુદ્ધિ વધારે. અહીંયા આ કલેક્ટર જે છે એ સાઇઝમાં મોટો છે, અશુદ્ધિ કેવી છે? સૌથી ઓછી, બરાબર. એમીટર આમાં પણ મધ્યમ છે, આમાં પણ મધ્યમ. તો આ બંને ઇન્ટરચેન્જ થશે. નાના સાઇઝમાં નાનો છે બેઝ, અશુદ્ધિ કેવી હશે? વધુ, બરાબર છે. તો આપણે આ રીતે યાદ રાખીશું. ક્યારેક એક માર્કમાં પૂછે, ચોપડીમાં નથી આપેલું છતાં પણ મેં લખેલું છે, તો આ એક ટેબલ જે છે એ તમારા મટીરિયલમાં હશે, તો ક્યારેક એક માર્કમાં પૂછી શકે તો આપણને આવડી શકે, બરાબર છે. તો ત્યારબાદ બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર છે એટલે શું? તેના 3 પ્રકાર જે છે જોડાણને લગતા એ. તો બાયપોલર બીજેટી જે છે, બીજેટી એટલે શું? એનું આખું નામ થશે, એક માર્કમાં પૂછાય છે, બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર. તો બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર એટલે કે દ્વિધ્રુવીય. બાયપોલર એટલે કે દ્વિધ્રુવીય. શા માટે? કારણ કે અહીંયા જે વિદ્યુત પ્રવાહ મળે છે એ ઇલેક્ટ્રોન અને હોલ બંને પ્રકારે મળે છે. માત્ર ઇલેક્ટ્રોનના લીધે પણ નહીં, માત્ર હોલના લીધે પણ નહીં, પરંતુ બંને પ્રકારે મળતું હોવાથી આપણે આ ટ્રાન્ઝિસ્ટર જે છે એ ટ્રાન્ઝિસ્ટરને આપણે શું કહીએ છીએ? બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર એટલે કે બીજેટી કહેવાય છે. તો ઘણીવાર બીજેટીનું આખું નામ પૂછી શકે, શા માટે બીજેટી કહેવાય એ પૂછી શકે, અથવા તો એમ પણ પૂછે કે બીજેટીમાં વિદ્યુત પ્રવાહ છે એ શાને લીધે થાય છે? તો ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે. ક્યારેક ખરા ખોટામાં પણ પૂછી શકે. તો 3 થી 4 રીતે પૂછી શકે ગમે તે પ્રશ્ન એક માર્કમાં. તો આપણને એ આવડવો જોઈએ. હવે ટ્રાન્ઝિસ્ટરને કેટલી રીતે જોડી શકાય? 3 રીતે. કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર. શા માટે? તો આ ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટરને કેટલા છેડા છે? હમણાં જ આપણે જોઈ ગયા. ટ્રાન્ઝિસ્ટરને 3 છેડા છે. હવે આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ આપણે એમ્પ્લીફાયરમાં કરવો હોય તો, દાખલા તરીકે એમ્પ્લીફાયર છે, આના પછીના ચેપ્ટરમાં જોવાનું છે. તો એમ્પ્લીફાયરને તો 4 છેડા છે, 2 ઇનપુટ ને 2 આઉટપુટ. આ એમ્પ્લીફાયર છે. તો 2 ઇનપુટ છે, 2 આઉટપુટ છે, તો કુલ 4 છેડા છે. જ્યારે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવો હોય તો ટ્રાન્ઝિસ્ટરને તો 3 જ છેડા છે, બરાબર છે. તો આપણે શું કરીશું? ગમે તે એક છેડો જે છે, બરાબર, એ એક છેડો આપણે શું કરશું? કોમન રાખીશું. અને તેથી કુલ કેટલા છેડા થઈ જશે? 4 છેડા. દાખલા તરીકે કોઈ એક રૂમ છે, આ બીજી રૂમ છે, તો સાઈડની 2 દિવાલની વાત કરું તો આ એક રૂમની 2 દિવાલ અને બીજા રૂમની 2 દિવાલ, કુલ કેટલી જોશે? 4 દિવાલ. પરંતુ આ 2 રૂમ હું જો પાસે દોરું તો શું બનશે? આ દિવાલ જે છે, આ દિવાલ આ રૂમમાં પણ ગણાશે, એ દિવાલ આ રૂમમાં પણ ગણાશે. તો દિવાલ કેટલી થઈ? 3. રૂમ કેટલા છે? 2. સેમ વસ્તુ અહીંયા કે આપણે
કોઈ પણ એક છેડો, આજે એમીટર બેઝ અને એમીટર બેઝ અને કલેક્ટર 3 છેડા છે, એ 3 છેડામાંથી કોઈ પણ એક છેડો કોમન લઈએ તો કુલ કેટલા આપણી પાસે છેડા થઈ જશે? 4 છેડા. દાખલા તરીકે આ ટ્રાન્ઝિસ્ટર છે, આ કલેક્ટર, આ બેઝ અને આ એમીટર. હું આ રીતે દોરું છું તો આ એમીટર છેડો છે એ આ બાજુ પણ ગણાશે, આ એમીટર છેડો આ બાજુ પણ ગણાય છે. તો આ 2 છેડા અને આ 2 છેડા, કુલ કેટલા છેડા થઈ ગયા? 4 છેડા. તો આ ઇનપુટ બાજુ અને આ આઉટપુટ બાજુ, તો આપણી પાસે કુલ 4 છેડા. ટ્રાન્ઝિસ્ટરના 3 હોવા છતાં પણ અહીંયા આગળ એમીટર ડાબી બાજુ પણ છે, એમીટર જમણી બાજુ પણ છેડો ગણી શકાય. મતલબ કે આને કોમન એમીટર કહીશું. એ જ રીતે બીજું જોડાણ શું થશે? કોમન બેઝ. કોમન બેઝમાં શું કરીશું આપણે? આ બેઝ છે કોમન, આ બાજુ પણ ખરો, આ બાજુ પણ ખરો. હંમેશા એક ધ્યાન રાખવાનું, સિવાય કે કોમન કલેક્ટર, આઉટપુટ બાજુ હંમેશા કલેક્ટર હોય તો આઉટપુટ બાજુ હંમેશા કલેક્ટર. બરાબર છે? હવે આ કલેક્ટર છે, અહીંયા કોમન બેઝ છે, બરાબર. બાકી શું રહ્યું? એમીટર. એટલે કે આ એમીટર. આ શું થયું? કોમન બેઝ જોડાણ થયું. એ જ રીતે કોમન કલેક્ટર, એટલે તો આ રીતે દોરી નાખવાનું. બરાબર છે? આઉટપુટ બાજુ થઈ, આ ઇનપુટ બાજુ થઈ. કોમન કલેક્ટર એટલે તો કલેક્ટર છે જ. સિવાય કે કોમન બેઝ, તો કલેક્ટર જે છે એ અહીંયા આવી ગયું તો આ એમીટર થશે અને ઇનપુટ બાજુ શું આવશે? બેઝ આવશે. એટલે કે આ ઇનપુટ બાજુ, આ આઉટપુટ બાજુ, તો કોમન કલેક્ટર. કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર. આ રીતે એ 3 રીતે આપણે જોડી શકાય છે. બરાબર છે? ત્યારબાદ આપણે એને સર્કિટ કઈ રીતે દોરી શકાય, બેટરીના જોડાણ કઈ રીતે છે એ આપણે જોવાના છે. બરાબર? તો એક પ્રશ્ન એવો પૂછાય છે કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે કોમન એમીટરનું જોડાણ દોરો અને તેનું કાર્ય સમજાવો. તો પહેલાં તો કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર જોડાણ સમજાવ્યા, આપણે જોઈ લીધા. બરાબર? પરંતુ બેટરીનું કનેક્શન કઈ રીતે છે? તો બેટરીનું કનેક્શન હંમેશા એક યાદ રાખીશું કે એમીટર જંકશન છે, એમીટર જંકશન એ હંમેશા ફોરવર્ડ બાયસ થાય અને કલેક્ટર જંકશન છે એ હંમેશા રિવર્સ બાયસ થશે. તો એમીટર જંકશન હંમેશા ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંકશન હંમેશા કેવું થશે? રિવર્સ બાયસ થશે. આટલી બાબત યાદ રાખશો એટલે તમારું કામ 70% પૂરું થઈ જશે. તો આપણે પહેલાં તો એમીટર જંકશન અને કલેક્ટર જંકશન ફોરવર્ડ અને રિવર્સ કઈ રીતે સમજી શકાય એ કોમન એમીટર, કોમન બેઝ એ બંને માટે જોઈ લઈએ. બરાબર છે? કોમન કલેક્ટર માટે એમાં બેટરી જોડાણ પૂછાતું નથી અને સિલેબસમાં પણ નથી. તો કોમન એમીટર માટે તો પહેલાં તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર દોરું છું. જો કઈ રીતે દોરું છું ખૂબ ધ્યાનપૂર્વક સમજી લેજો. મારે કોમન એમીટર દોરવું છે એટલે અહીંયા આગળ તો મારે કોમન એમીટર રાખવો જ પડશે. સૌ પહેલાં મેં કઈ રીતે દોરું છું ખાસ ધ્યાન રાખજો. આ રીતે દોરીને, બરાબર છે? આ એનપીએન છે, એનપીએન કોમન એમીટર એટલે તો એમીટર છે જ, આ પીથી એન તરફ, એટલે કે એરો આ રીતે આવી ગયો. અહીંયા શું છે? કલેક્ટર, આઉટપુટ બાજુ, આ બેઝ અને આ એમીટર. અહીંયા આગળ હું પ્રવાહ મીટર દોરું છું. અહીંયા આગળ એક જગ્યા ખાલી રાખું છું. વોલ્ટ મીટર જે છે હંમેશા સમાંતર આવે. અહીંયા પ્રવાહ મીટર છે, અહીંયા વોલ્ટ મીટર હંમેશા જગ્યા ખાલી રાખું છું, સમાંતર હોય. આટલું દોરી નાખું. અહીંયા આગળ વોલ્ટ મીટર, આ વોલ્ટ મીટર. અહીંયા આગળ બેટરીનું કનેક્શન મારે દોરવાનું છે. એટલે કે મેં ફર્મો દોરી નાખ્યો, ધ્યાન રાખજો. હવે આ એન છે, આ એન છે, આ પી છે. તો એમીટર જંકશન હંમેશા ફોરવર્ડ બાયસ થાય. એટલે કે એમીટર બેઝ જંકશન હંમેશા ફોરવર્ડ બાયસ. આ એમીટર અને બેઝ વચ્ચેની બેટરી છે, તો આ ફોરવર્ડ બાયસ છે. તો એન સાથે બેટરીનો શું આવશે? અહીંયા નેગેટિવ. આ પી સાથે બેટરીનો શું આવે? પોઝિટિવ. આ બેટરી પૂરી. એ જ રીતે અહીંયા કલેક્ટર જંકશન છે, હંમેશા રિવર્સ બાયસ. આ એન છે,
એન સાથે રિવર્સ બાયસમાં શું મારે જોડવું પડશે? બેટરીનો પોઝિટિવ. ઓટોમેટિક બીજો છેડો શું આવશે? નેગેટિવ. આ બેટરી આઉટપુટ બાજુની હંમેશા મોટી હોય છે મોટા વોલ્ટેજ માટે, કારણ કે રિવર્સ બાયસ છે. અને એને વેરી કરવા માટે ક્યારેક આપણે રિઓસ્ટેટ પણ દોરી શકીએ છીએ. બુકમાં રિઓસ્ટેટ આપ્યું, પરંતુ એ રિઓસ્ટેટ ન દોરવું હોય, અહીંયા આપણે આ રીતે એરો કરી નાખશો કે આ વેરિયેબલ બેટરી થઈ ગઈ. એ જ રીતે અહીંયા પણ આ રીતે એરો કરી નાખવું, વેરિયેબલ બેટરી થઈ ગઈ. આ બેઝ બાજુ હોવાથી આ પ્રવાહ મીટર જે છે એટલે કે આઈબી, આ કલેક્ટર બાજુ હોવાથી આ પ્રવાહ જે છે આઈસી, આ કલેક્ટર અને એ મીટર વચ્ચેના વોલ્ટેજ છે એટલે કે વોલ્ટ મીટર આ છે વી, કલેક્ટર ને એ મીટર વીસીઈ. શું થશે? વીસીઈ. અહીંયા આ જે વોલ્ટેજ છે એ બેઝ અને એ મીટર વચ્ચે છે એટલે કે વીબીઈ. બરોબર છે. હવે આના ધન અને ઋણ છેડા કઈ રીતે લખીશું? આ બેટરીનો ધન છેડો છે એટલે આ બાજુ ધન, ઓટોમેટિક આ ઋણ થશે. આ બેટરીનો ધન છેડો છે, આ છેડો ધન, ઓટોમેટિક આ છેડો કેવો થશે? અહીંયા આ છેડો ધન છે એટલે આ છેડો શું બનશે? ધન. ઓટોમેટિક આ છેડો આ ધન છે એટલે આની કોરનો વોલ્ટમીટરનો આ છેડો ધન. બરોબર. આ બાજુનો કેવો ઓટોમેટિક થશે? તો અહીંયા આપણે કોમન એ મીટર જોડાણના બેટરી જોડાણ પૂરા થઈ ગયા. બરોબર છે. ખૂબ સરળતાથી તમે સમજી શકો. એવી જ રીતે કોમન બેઝ માટે જોઈ શકાય. તો કોમન બેઝ માટે ફરીને હું પહેલાં ટ્રાન્ઝિસ્ટર દોરું છું. કોમન બેઝ હોવાથી અહીંયા મારે બેઝ દોરવો છે. આઉટપુટ બાજુ, આઉટપુટ હંમેશા જમણી બાજુ, આઉટપુટ બાજુ કલેક્ટર, કારણ કે કોમન બેઝ છે. ઇનપુટ બાજુ એમીટર. આ ત્રણ છેડા આવી ગયા. આને હું લંબાવી દઉં છું, અને આ રીતે લંબાવું છું, અને આ રીતે લંબાવું છું. અહીંયા આગળ પ્રવાહ મીટર, અહીંયા આ પ્રવાહ મીટર, અહીંયા આ વોલ્ટ મીટર, અહીંયા આ વોલ્ટ મીટર. અહીંયા આ બે છેડા વચ્ચે બેટરી મારે જોડવાની છે. આ બે છેડા વચ્ચે બેટરી જોડવાની છે. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. આ કલેક્ટર જંક્શન હંમેશા રિવર્સ બાયસ. આ એન છેડો છે એટલે અહીંયા બેટરીનો ધન છેડો આવશે. આ એ મીટર જંક્શન હંમેશા ફોરવર્ડ. આ એન છે એટલે એન સાથે બેટરીનો મારે નેગેટિવ જોડવો છે. જો ખૂબ સરળતાથી તમે લખી શકો છો. હવે આ વેરિયેબલ બેટરી, આ વેરિયેબલ બેટરી, આ કલેક્ટર બાજુ હોવાથી પ્રવાહ મીટર આઈસી, એ મીટર બાજુ હોવાથી પ્રવાહ મીટર આઈઈ. આ એ મીટર અને આ બેઝ છે, બંને વચ્ચેના વોલ્ટેજ છે એટલે VEB. અહીંયા આ કલેક્ટર છે, આ બેઝ છે, એ બે વચ્ચેના વોલ્ટેજ છે એટલે કલેક્ટર અને બેઝ વચ્ચેના VCB. આપણે જોઈ શકીએ છીએ. ખૂબ સરળતાથી જોઈ શકાય. બરાબર છે. અહીંયા પીથી એન તરફ અને એ મીટર બાજુ આપણે શું હોય છે? એરો કરીએ છીએ એટલે કે એ મીટર પ્રવાહ આ બાજુ થાય. આ ઋણ છે, આ ધન છે એટલે આમ ગણો એટલે કે આઈસી પ્રવાહ આમ થાય. આઈબી આ રીતે, આઈબી અને આઈસી અને આઈ મળવાનો છે. તો તમે જુઓ છો કે કોમન બેઝ જોડાણ ખૂબ સરળતાથી આપણે જોઈ શકાય છે અથવા તો જોયું. બરોબર છે. તો હવે લાક્ષણિકતા આપણે જોવાની છે. તો લાક્ષણિકતા જે છે, લાક્ષણિકતા એટલે શું ઇલેક્ટ્રોનિક્સમાં? તો ઇલેક્ટ્રોનિક્સમાં લાક્ષણિકતા એટલે આઈ વિરુદ્ધ વીનો આલેખ અથવા વી વિરુદ્ધ આઈનો આલેખ, મતલબ કે આઈવી સંબંધ. તો આઈવી સંબંધ દર્શાવતા આલેખને આપણે શું કહીશું? લાક્ષણિક વક્ર કહીશું. તો આઈવી સંબંધ દર્શાવતો આલેખ એટલે લાક્ષણિક આલેખ. લાક્ષણિકતા આલેખ બે પ્રકારની હોય છે ટ્રાન્ઝિસ્ટરમાં. એક ઇનપુટ લાક્ષણિકતા અને બીજી છે આઉટપુટ લાક્ષણિકતા. હંમેશા ધ્યાન રાખશું કે ઇનપુટ લાક્ષણિકતા જે છે એટલે ઇનપુટ વોલ્ટ પ્રવાહ વિરુદ્ધ ઇનપુટ વોલ્ટેજનો આલેખ. બરોબર. ઇનપુટ લાક્ષણિકતા એટલે ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજનો આલેખ, અને એમાં આઉટપુટ વોલ્ટ અચળ રાખવામાં આવે. બરોબર. તો આઉટપુટ વોલ્ટેજ કેવા રાખવાના? અચળ. દાખલા તરીકે મારે કોમન એ મીટરની લાક્ષણિકતાનો આપણને પ્રશ્ન પૂછાય છે. તો હવે હું કઈ રીતે લખીશ? લખાણમાં ઇનપુટ લાક્ષણિકતા
ઇનપુટ લાક્ષણિકતા બરાબર છે. તો અહીંયા ઇનપુટ લાક્ષણિકતામાં શું આવે છે? ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ. તો ઇનપુટ પ્રવાહ શું છે? ઇનપુટ એટલે ડાબી બાજુ IB એટલે કે IB. ઇનપુટ વોલ્ટેજ શું છે? VBE. IB વિરુદ્ધ VBE નો આલેખ આવશે બરાબર છે. એમાં આઉટપુટ વોલ્ટેજ અચળ રાખવાના છે પ્રયોગ દરમિયાન. આઉટપુટ વોલ્ટેજ શું છે? VCE આઉટપુટ બાજુ. તો VCE બરાબર ખાલી જગ્યા અચળ. દાખલા તરીકે હું VCE 4 વોલ્ટ અચળ રાખું છું. તો પ્રયોગ કરો છો એમ જ માની લો. તો સૌ પ્રથમ VCE બરાબર 4 વોલ્ટ અચળ રાખીએ છીએ. હવે VCE બરાબર 4 વોલ્ટ અચળ રાખ્યા અને ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે VCE બરાબર 4 વોલ્ટ અચળ રાખી અને ઇનપુટ જે છે બરાબર, તો ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ, તો ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર કરતા જઈએ છીએ, VBE બદલાવતા જઈએ અને IB નોંધ કરતા જઉં છું. તો VBE બરાબર હું અલગ અલગ વોલ્ટેજ રાખું છું અને IB નોંધ કરું છું. તો મને સામાન્ય PN જંકશન ડાયોડ જેવો લાક્ષણિકતા મળશે. હવે હું પ્રયોગ પૂરો કરી ફરીને VCE બરાબર બીજી કોઈ કિંમત અચળ રાખું, 4ની જગ્યાએ 6 વોલ્ટ અચળ રાખું છું અને ફરીને VB બદલાવતો જઉં છું અને IB નોંધ કરતો જાઉં છું. તો મને આવો નાવો છે પણ બીજો વક્ર મળશે. કોના વિરુદ્ધ કોનો આલેખ દોર્યો છે મેં? IB વિરુદ્ધ VBE. તો ઇનપુટ લાક્ષણિકતા હંમેશા ટ્રાન્ઝિસ્ટરમાં ડાયોડ જેવી મળે છે કારણ કે ફોરવર્ડ બાયસ છે બરાબર. તો ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા જેવી જ લાક્ષણિકતા મળે છે. તો આ ઇનપુટ લાક્ષણિકતા પૂરી થઈ ગઈ બરાબર છે. હવે આઉટપુટ લાક્ષણિકતા. તો આઉટપુટ લાક્ષણિકતા એટલે શું? તો આઉટપુટ લાક્ષણિકતા જે છે એ આઉટપુટ લાક્ષણિકતામાં હંમેશા ઇનપુટ પ્રવાહ અચળ રાખવાનો પ્રયોગ કરતી વખતે. દાખલા તરીકે આ જ ઉદાહરણમાં આપણે આઉટપુટ લાક્ષણિકતાનો આલેખ દોરવો છે. તો આઉટપુટ લાક્ષણિકતા એટલે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટનો આલેખ. તો આઉટપુટ પ્રવાહ આઉટપુટ બાજુ અહીંયા શું છે? જમણી બાજુ IC. આઉટપુટ વોલ્ટેજ શું છે? VCE. તો IC વિરુદ્ધ VCE નો આલેખ એટલે કે IC વિરુદ્ધ VCE નો આલેખ આવવાનો છે. શું અચળ? ઇનપુટ પ્રવાહ. તો ઇનપુટ પ્રવાહ શું છે? ઇનપુટ બાજુ IB એટલે કે IB અચળ. દાખલા તરીકે આ પ્રયોગમાં IB બરાબર હું 50 માઇક્રો એમ્પિયર અચળ રાખું છું બરાબર. અને ફરીને VCE બદલાવતો જઉં છું અને IC નોંધ કરતો જઉં છું. તો જુદા જુદા VCE માટે IC નોંધ કરો. આવું જ લખવાનું છે લખતી વખતે પણ બરાબર. તો આપણને આલેખ મળે છે. એ આલેખ આવો મળશે. શરૂઆતમાં ધીમે ધીમે વધે છે અને ત્યારબાદ અચળ થઈ જાય છે. તો આ IC અને આ VCE. શરૂઆતમાં આપણે VCE બદલાવો છો, IC વધે છે, પછી IC કેવા થઈ જાય છે? અચળ કોઈ એક IBના મૂલ્ય માટે. ફરીને હું IB 50ની જગ્યાએ 100 રાખું છું. એના માટે પણ VCE પછી 50ની જગ્યાએ કેટલા રાખ્યા? 100. ફરીને પ્રયોગનું પુનરાવર્તન કરું છું. VCEની જુદી જુદી કિંમત બદલાવતો જઉં છું, IC નોંધ કરું છું, ફરીને મને આવો આલેખ મળે છે. એ જ રીતે IBની ત્રીજી કોઈ કિંમત માટે ફરીને આવો આલેખ મળે છે. તો આ આઉટપુટ લાક્ષણિકતા મળશે. આનો જે આટલો ભાગ જે છે આ આલેખનો આને સંતૃપ્ત આલેખ કહેવાય. આ નીચેનો ભાગ જે છે એને કટ ઓફ આલેખ કહેવાય, વિસ્તાર કહેવાય. અને આ જે મિડલ ભાગ જે છે એને એક્ટિવ એટલે કે સક્રિય આલેખ કહીશું અથવા તો સક્રિય વિસ્તાર કહીશું બરાબર છે. તો આટલી બાબત આપણે ધ્યાન રાખીશું. લાક્ષણિકતા વક્ર એવો જ લાક્ષણિકતા વક્ર આપણને કોમન બેઝ માટે પણ મળી શકશે. ત્યારબાદ આપણે પ્રવાહ ગેઇન જોઈશું. પણ એ જોયા પહેલાં અત્યાર સુધીમાં જેટલું ભણી ગયા આપણે જોઈ ગયા બરાબર છે, એને લગતા પ્રશ્ન આપણે જોઈ લઈએ. તો ટ્રાન્ઝિસ્ટર અને તેની મૂળભૂત
લાક્ષણિકતાઓ, તો ટ્રાન્ઝિસ્ટર એટલે શું, તેના પ્રકાર જણાવો, તેની સંજ્ઞા દોરો તથા તેને સમતુલ્ય પરિપથ દોરો. આમાંથી કોઈ બધા પોર્શન અલગ પાડીને એક માર્કમાં પણ પૂછી શકીએ. તો બે પીએન જંક્શનવાળી રચનાને હમણાં જ મેં તમને વાત કરેલી શરૂઆતમાં ટ્રાન્ઝિસ્ટર કહેવાય છે. તેના બે પ્રકાર છે, પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર. બે પી પ્રકારના અર્ધવાહકો વચ્ચે એન પ્રકારના અર્ધવાહકની પાતળી ચીપ રાખવામાં આવે. બરાબર છે. તો બે પી પ્રકારના અર્ધવાહકોની વચ્ચે એન પ્રકારના અર્ધવાહકની પાતળી ચીપ રાખીએ તો એને શું કહેશું આપણે, પીએનપી ટ્રાન્ઝિસ્ટર. એ જ રીતે એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં બે એન પ્રકારના અર્ધવાહકોની વચ્ચે પી પ્રકારના અર્ધવાહકની પાતળી ચીપ રાખવામાં આવે તો એને શું કહીશું આપણે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરના ત્રણ ભાગ એટલે કે ત્રણ છેડા અથવા તો ટર્મિનલ હોય છે, એમીટર, બેઝ અને કલેક્ટર. આ ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા છે. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે એટલે કે એન, પી અને એન. અહીંયા બેઝ છે પી થશે, આ એ એન થશે, આ પણ એન થશે. આ છેડો એન થશે, આ એન થશે, આ પી થશે અને આ એન થશે. હંમેશા એરો જે છે પીથી એન તરફ, તો એ આપણે કરેલો છે. આ છે ટ્રાન્ઝિસ્ટર પી એન પી એટલે કે આ પી છેડો, આ એન છેડો અને આ પી. હંમેશા એ મીટર ઉપર એરો આવે છે અને પીથી એન તરફ જાય છે એટલે એરો અહીંયા અંદરની તરફ દિશામાં આપેલો છે. આ બે ડાયોડની સમતુલ્ય સર્કિટ ટ્રાન્ઝિસ્ટરની, બે ડાયોડનો ઉપયોગ કરીને હમણાં જ મેં તમને સમજાવ્યો એમ પીથી એન તરફનો એરો, અહીંયા પીથી એન તરફનો આ એરો, કારણ કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. જ્યારે પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં આ એરો અંદરના ભાગ તરફ આપણે દોરી શકીએ છીએ. ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટરના ભાગોની સાઇઝ અને તેમાં અશુદ્ધિના પ્રમાણ વિશે જણાવવાનું છે. એક માર્કમાં ક્યારેક પૂછી શકે. તો આ એમીટર, બેઝ અને આ કલેક્ટર છે. તો સાઇઝની રીતે હમણાં જ મેં કહ્યું એમ સૌથી ઓછી સાઇઝ શેની હશે, બેઝની, સૌથી વધારે કલેક્ટરની અને એમીટરમાં મધ્યમ. અશુદ્ધિના પ્રમાણમાં આ બંને ઇન્ટરચેન્જ છે અને એ મીટર તો હતું એમને એમ એટલે એ બંનેમાં મધ્યમ થશે. ત્યારબાદ બીજેટી એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર અથવા તો દ્વિધ્રુવીય ટ્રાન્ઝિસ્ટર એટલે શું, તેના ત્રણ ભાગો જુદા જુદા પ્રકારના બેઝિક જોડાણો, ઇનપુટ અને આઉટપુટમાં બેટરી જોડી અને ચર્ચો, જે પણ હમણાં જ આપણે સમજાવેલું છે. તો જે ટ્રાન્ઝિસ્ટરમાં મેં તમને હમણાં વાત કરેલી એ પ્રમાણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ ઇલેક્ટ્રોન તેમજ હોલ એમ બંને પ્રકારના ચાર્જ કેરિયરને લીધે થાય તેને આપણે શું કહીશું, બીજેટી એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર કહે છે. તો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયરમાં કરીએ ત્યારે બે ઇનપુટ અને બે આઉટપુટ, બરાબર છે, એમ કુલ કેટલા છેડા જોશે, 4 છેડા. પણ ટ્રાન્ઝિસ્ટરમાં કુલ કેટલા જ હોય છે, 3. તેથી કોઈ પણ એક છેડો કેવો રાખવો પડશે, કોમન, બરાબર છે. તેથી 3 પ્રકારના બેઝિક જોડાણ કરી શકાય છે. જો કોમન છેડો જે છે એ એમીટર રાખીએ અને જોડીએ તો એને કોમન એમીટર કહેવાય. જો કોમન છેડો બેઝ રાખો અને જોડો તો કોમન બેઝ જોડાણ કહેવાય. જો કોમન છેડો કલેક્ટર રાખો અને જોડો તો આપણે એને કોમન કલેક્ટર જોડાણ કહી શકાય છે. તો અહીંયા આગળ આ કોમન એમીટર, આઉટપુટ બાજુ જુઓ છો તમે કલેક્ટર છે, કોમન બેઝ આઉટપુટ બાજુ કલેક્ટર જ છે અને આ કોમન કલેક્ટર. તો કોમન કલેક્ટર હોવાથી ઇનપુટ બાજુ બેઝ હોય એટલે આઉટપુટ બાજુ શું થશે, એમીટર, બરાબર છે. આ પ્રશ્નમાં અહીંયા બેટરી જોડાણ લખવાની જરૂર નથી કારણ કે અલગથી પ્રશ્ન પૂછેલ નથી. હમણાં જ મેં કીધું એમ યાદ રાખો કે એમીટર જંક્શન હંમેશા કેવું દોરવાનું છે, આપણે ફોરવર્ડ બાયસ. કલેક્ટર જંક્શન હંમેશા જ્યારે બેટરી જોડીએ ત્યારે કેવું દોરવાનું છે, રિવર્સ બાયસ દોરવાનું છે. ત્યારબાદ ક્યારેક એવો પ્રશ્ન પૂછે છે જે 12 સાયન્સમાં પણ ભણી ગયા છો કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે કોમન એમીટરનું જોડાણ દોરો અને કાર્ય સમજાવો. તો કાર્ય સમજાવવાનું હોવાથી આપણે જોડાણ આ રીતે દોરીશું, સિમ્બોલની રીતે નહીં. તો અહીંયા આગળ એનપીએન ટ્રાન્ઝિસ્ટર દોરેલો છે, આ વચ્ચેનો ભાગ બેઝ થશે, આ એમીટર થશે અને આ કલેક્ટર થશે. એનપીએન હોવાથી અહીંયા મેજોરિટી કેરિયર એવા ઇલેક્ટ્રોન છે, પીમાં મેજોરિટી કેરિયર એવા હોલ છે
અને અહીંયા એનમાં પણ ઇલેક્ટ્રોન છે. બેટરીનું જોડાણ તો હમણાં જે રીતે દોરેલું છે એ જ રીતે દોરેલું છે, બરાબર છે. કારણ કે કલેક્ટર જંકશન હંમેશા કેવું આવશે? રિવર્સ બાયસ. તો એન છે એટલે એન સાથે બેટરીનો ધન છેડો. બેઝ અને એમીટર જંકશન હંમેશા કેવું આવશે? ફોરવર્ડ બાયસ. તો અહીંયા એન છે એટલે આ બાજુ કેવો આવશે? બેટરીનો એન સાથે એન એટલે કે ફોરવર્ડ બાયસ, બરાબર છે. તો આ તમે દોરી અને હવે પછી આપણે લખવાની કે ઉપરની આકૃતિમાં કોમન એમીટર જોડાણ દર્શાવેલું છે. હવે એમીટર જંકશન ફોરવર્ડ બાયસ હોવાથી આ ઇલેક્ટ્રોન સરળતાથી બેઝમાં પ્રવેશે છે. તો બેઝમાં શું છે? હોલ છે, પણ એમાં હોલ ખૂબ ઓછી માત્રામાં હોવાથી આ ઇલેક્ટ્રોન બેઝ સાથે ખૂબ જ ઓછા સંયોજન પામે છે. એટલે કે આમાંથી 100% ગણીએ તો 100માંથી 2% જ હોલ સાથે સંયોજન પામશે. એટલે કે બેઝ પ્રવાહ કેટલો બનશે? 2%. અને બાકીના 98% શેમાં પ્રવેશે છે? કલેક્ટરમાં. એટલે કે 98% પ્રવાહ કયો બનશે? કલેક્ટર પ્રવાહ બને છે. તો અત્યારે જે હું બોલેલો છું એ જ વસ્તુ અહીંયા લખેલી છે, બરાબર છે. તો એમીટર જંકશન ફોરવર્ડ બાયસ હોવાથી એમીટર જંકશનમાં મેજોરિટી ચાર્જ કેરિયર બેઝમાં જાય છે અને પ્રવેશે છે. એ સાંકડો હોવાથી માત્ર ને માત્ર 2% ભાગ જ એની સાથે સંયોજન પામે છે. તેથી બેઝ પ્રવાહ લગભગ કેટલો હશે? 2% જેટલો. જ્યારે બાકીના 98% ઇલેક્ટ્રોન એ કલેક્ટર તરફ ખેંચાય અને કલેક્ટર પ્રવાહ આઈસીનું નિર્માણ કરે છે. તો કુલ પ્રવાહ તો એ જ રહેશે, આઈ બરાબર આઈબી વત્તા આઈસી. કારણ કે આઈ હતો એ એમીટર પ્રવાહ હતો. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે ટ્રાન્ઝિસ્ટરનું બેઝિક એટલે કે મૂળભૂત સમીકરણ કહીશું. આમાંથી દાખલા તરીકે આ 2% છે તો આ કેટલા થશે? 98%. તો આ કેટલો થઈ ગયો? 100%. આમાં 2 ઇલેક્ટ્રોન છે, આ 98 છે તો કેટલા થઈ ગયા? 100, બરાબર છે. તો આમ આઈ બરાબર આઈબી વત્તા આઈસી. હવે લાક્ષણિકતા, ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા જ્યારે પ્રશ્ન આવવાનો છે ત્યારે મેં હમણાં તમને સમજાવેલું એ પ્રમાણે અહીંયા તમારા મટીરિયલમાં મેં એ ફરીને લખેલું છે કે જેથી ગોખવું ન પડે. બુકમાં આ રીતે ન લખેલું હોય, સ્વાભાવિક છે. તો ઇનપુટ લાક્ષણિકતા માટે હંમેશા જે લાક્ષણિકતા હોય એના પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ દર્શાવવાનો હોય. ઇનપુટ લાક્ષણિકતામાં ઇનપુટ પ્રવાહ વિરુદ્ધ ઇનપુટ વોલ્ટેજનો આલેખ દોરવાનો હોય છે. અને એ દોરતી વખતે આઉટપુટ વોલ્ટેજ કેવા હોય? અચળ. એ જ રીતે આઉટપુટ લાક્ષણિકતા વખતે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજનો આલેખ દોરવાનો હોય. અને એવી વખતે ઇનપુટ શું રાખવું પડે? પ્રવાહ અચળ રાખવો પડે. ફરીને ઇનપુટ લાક્ષણિકતા વખતે ઇનપુટ પ્રવાહ વિરુદ્ધ ઇનપુટ વોલ્ટેજનો આલેખ હોય ત્યારે આઉટપુટ વોલ્ટ અચળ રાખવાના હોય. આઉટપુટ લાક્ષણિકતા વખતે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજનો આલેખ હોય અને ઇનપુટ પ્રવાહ અચળ રાખવાના હોય છે, બરાબર છે. તો હમણાં આપણે સમજાવેલું એ જ અત્યારે પ્રશ્ન સ્વરૂપે આપણે સમજીએ છીએ. જોઈ લઈએ કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે કોમન એમીટર જોડાણ માટે ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા આલેખ દોરી અને સમજાવો, બરાબર છે. હવે અહીંયા આપણે બંને પેરેલલ દોરીશું, પ્રશ્ન સમજશું. એક પ્રશ્ન કોમન એમીટર માટે, સેમ પ્રશ્ન કોમન બેઝ માટે સમજશું. તો આ પ્રશ્ન હમણાં સમજી ગયા એ જ પ્રમાણે કે નીચેની આકૃતિમાં કોમન એમીટર પરિપથ દર્શાવેલ છે. તો આ આખો જ પરિપથ તૈયાર દોરેલો છે, પરંતુ કઈ રીતે દોરાય એ મેં હમણાં તમને રફમાં સમજાવેલું છે. સૌ પહેલાં આપણે આ ભાગ દોરીશું, બરાબર છે. પછી આને નીચે તરફ લંબાવીશું, અને આ બાજુ લંબાવીએ અને આ બાજુ લંબાવીએ. અહીંયા એક સર્કલ કરીએ, અહીંયા વોલ્ટેજ માટે, એ જ રીતે અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ માટે, અને આ બંને જોડાણ કરીને આટલો ભાગ શરૂઆતમાં ખાલી રાખીશું. પછી એન લખીએ. પછી વિચારવાનું કે આ કલેક્ટર હોવાથી આ રિવર્સ બાયસ છે તો એન છેડો છે એટલે અહીંયા શું આવશે? ધન છેડો. એ જ રીતે ઇનપુટ બાજુ આ એમીટર છે તો અહીંયા એન હોય તો એમીટર જંકશન ફોરવર્ડ બાયસ હોય એટલે કે અહીંયા શું આવશે? એન સાથે બેટરીનો નેગેટિવ. આ બેઝ બાજુ હોવાથી આ બેટરીને વીબીબી નામ આપેલું છે. આ કલેક્ટર બાજુ હોવાથી આ બેટરીને વીસીસી નામ આપેલું છે. કલેક્ટર એમીટર વચ્ચેના વોલ્ટેજ હોવાથી આને આપણે વીસીઈ નામ આપેલું છે. બેઝ અને એમીટર વચ્ચેના વોલ્ટેજ હોવાથી આને આપણે વીબીઈ નામ આપેલું છે. આ બેઝ તરફનો પ્રવાહ હોવાથી આઈબી નામ આપેલું છે. આ કલેક્ટર તરફનો પ્રવાહ હોવાથી આપણે આઈસી નામ આપેલું છે. હવે ઇનપુટ લાક્ષણિકતા,
તો ઇનપુટ લાક્ષણિકતા એટલે ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજનો આલેખ. તો અહીંયા ઇનપુટ પ્રવાહ કયો છે? ઇનપુટ એટલે ડાબી બાજુ IB. ઇનપુટ વોલ્ટેજ શું છે? VBE. તો એનો આલેખ હંમેશા કેવો મળશે? ઇનપુટ આલેખ ડાયોડ જેવો મળે છે. અચળ શું રાખવું પડે ઇનપુટ લાક્ષણિકતામાં? આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ બાજુ શું છે? જમણી બાજુ VCE. તો VCE અચળ રાખવા પડે. તો ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા મેળવવા અહીંયા આઉટપુટ વોલ્ટેજ VCE બરાબર ધારો કે 4 વોલ્ટ અચળ રાખો. હવે ઇનપુટ વોલ્ટેજને બદલાવતા જઈએ, ફેરફાર કરતા જઈએ અને ઇનપુટ પ્રવાહ નોંધો. ફરીને આઉટપુટ વોલ્ટેજના બીજા કોઈ દાખલા તરીકે 2 વોલ્ટ માટે ફરીને આ પ્રયોગનું પુનરાવર્તન કરો અને આલેખ દોરો. મતલબ કે આ ઇનપુટ લાક્ષણિકતા પૂરી થઈ ગઈ. સેમ વસ્તુ આપણે આઉટપુટ લાક્ષણિકતામાં જોઈ શકીએ. તો હમણાં જ મેં વાત કરેલી એ પ્રમાણે આઉટપુટ લાક્ષણિકતા એટલે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજનો આલેખ. અહીંયા આઉટપુટ એટલે જમણી બાજુ. તો જમણી બાજુ પ્રવાહ કેટલો છે? IC. જમણી બાજુ વોલ્ટેજ કેટલો છે? VCE. તો IC વિરુદ્ધ VCE નો આલેખ છે. આઉટપુટ લાક્ષણિકતા વખતે હમણાં જ કહ્યું એ પ્રમાણે શું અચળ રાખવું પડે? ઇનપુટ પ્રવાહ. તો ઇનપુટ બાજુ શું છે? બેઝ એટલે કે બેઝ પ્રવાહ અચળ. ધારો કે આઉટપુટ લાક્ષણિકતા મેળવવા ઇનપુટ પ્રવાહ IB 100 માઇક્રો એમ્પિયર અચળ રાખીએ છીએ. હવે આઉટપુટ વોલ્ટેજ બદલાવતા જઈએ અને આઉટપુટ પ્રવાહ આપણે નોંધતા જઈએ છીએ. બરોબર. ત્યારબાદ બીજો કોઈ ઇનપુટ પ્રવાહ IB અચળ રાખવો. એના માટે પણ પ્રયોગનું પુનરાવર્તન કરીએ. દાખલા તરીકે 200 માઇક્રો. ફરીને 300 માઇક્રો રાખીને પુનરાવર્તન કરીએ છીએ. તો આપણને આ રીતે આલેખ મળે છે. જ્યારે IB બરાબર 100 માઇક્રો એમ્પિયર અચળ રાખ્યા, શરૂઆતમાં VCE બદલાવીએ છીએ, IC વધે છે, ત્યારબાદ અચળ રહે છે. IBના બીજા મૂલ્ય માટે, IBના ત્રીજા મૂલ્ય માટે આપણને આ રીતે આલેખ મળે છે. આ આલેખનો ડાબી બાજુનો વિસ્તાર છે એને સંતૃપ્ત વિસ્તાર કહેવાય. આ નીચે તરફનો વિસ્તાર છે એને કટ ઓફ વિસ્તાર કહેવાય. અને મધ્ય વિસ્તાર છે એને કાર્યશીલ એટલે કે એક્ટિવ વિસ્તાર કહેવાય છે. ધ્યાન રાખજો, હંમેશા ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ લાક્ષણિકતાનો આ મધ્ય ભાગ એટલે કે કાર્યશીલ વિસ્તાર, એક્ટિવ વિસ્તારમાં જ ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ રહે છે એટલે કે કાર્યશીલ રહે છે. તો કોમન એ મીટર માટે આપણે ભણ્યા. હવે પેરેલલ ચોપડીમાં મેં એને 2 પ્રશ્ન પછી આપેલો છે, પરંતુ અહીંયા સમજાવવા માટે આપણે સાથે સાથે જ સમજીએ કે પહેલાં એના પછીનો પ્રશ્ન પછી આપણે જોઈએ. તો કોમન એ મીટરની જેમ જ પહેલાં આપણે કોમન બેઝ જોઈ લઈએ સેમ પ્રોસેસથી. બરાબર. તો પ્રશ્ન 4 પછી સીધો જ અત્યારે પહેલાં પ્રશ્ન 6 લઉં છું હું. તો કોમન બેઝ જોડાણ માટે ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા આલેખ દોરી અને સમજાવો. તો હમણાં જ કોમન એમીટર જોયું સેમ પ્રોસેસથી પહેલાં કોમન બેઝ દોરવાનો. તો કોમન બેઝ દોરેલો એટલે કે બેઝ નીચે તરફ, આઉટપુટ બાજુ હંમેશા કલેક્ટર, ઇનપુટ બાજુ હંમેશા એમીટર. અહીંયા આપણે અગાઉ સમજાવ્યા પ્રમાણે પ્રવાહ મીટર અને વોલ્ટ મીટર આ કલેક્ટર બાજુ હોવાથી અહીંયા કલેક્ટર જોડાણ હંમેશા રિવર્સ બાયસ. આ N છે એટલે કે બેટરીનો ધન છેડો, અહીંયા P છે એટલે કે બેટરીનો ઋણ છેડો. બરાબર. એ જ રીતે ઇનપુટ બાજુ એમીટર બાજુ હંમેશા ફોરવર્ડ બાયસ. આ N તરફનો છેડો હોવાથી અહીંયા બેટરીનો ધન છેડો N સાથે N, આ P હોવાથી બેટરીનો ધન છેડો એટલે કે આ ફોરવર્ડ બાયસ. તો ફરીને હવે ઇનપુટ લાક્ષણિકતા જ્યારે દોરીશું આ કોમન બેઝ માટે, તો ઇનપુટ લાક્ષણિકતામાં શું છે? ઇનપુટ પ્રવાહ વિરુદ્ધ ઇનપુટ વોલ્ટેજ. તો અહીંયા ઇનપુટ બાજુ શું છે? એમીટર. ઇનપુટ વોલ્ટેજ કેટલા છે? VEB. તો ગોખવાની કાંઈ જરૂર નથી. તો ઇનપુટ પ્રવાહ વિરુદ્ધ ઇનપુટ વોલ્ટેજ એટલે કે IE વિરુદ્ધ VEB દેખાય છે. અચળ શું રાખવું પડે છે? ઇનપુટ લાક્ષણિકતામાં આઉટપુટ વોલ્ટેજ અચળ. આઉટપુટમાં શું છે? VCB. આ VCB અચળ રહે છે. દાખલા તરીકે VCB બરાબર 0 અચળ રાખવો. આગળના પ્રશ્નમાં સમજાવ્યું સેમ એ જ રીતે, કોઈ જ ફેર નહીં ફરવામાં, કે ઇનપુટ વોલ્ટેજ VEB બદલાવતા જઈએ, ઇનપુટ પ્રવાહ નોંધતા જઈએ. બીજા કોઈ આઉટપુટ વોલ્ટેજ માટે પ્રયોગનું પુનરાવર્તન કરીએ અને આલેખ દોરીએ. તો સેમ એ જ પ્રમાણે આપણને ડાયોડ જેવી લાક્ષણિકતા મળે છે. બરાબર છે. આઉટપુટ લાક્ષણિકતા હમણાં જ કહ્યું એ પ્રમાણે શરૂઆતમાં આઉટપુટ લાક્ષણિકતા એટલે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજનો આલેખ. તો આઉટપુટ પ્રવાહમાં શું છે?
આઉટપુટ પ્રવાહમાં આઈસી છે, આઉટપુટ વોલ્ટેજ શું છે વીસીબી, એટલે કે આઈસી વિરુદ્ધ વીસીબીનો આલેખ. અચળ શું રાખવું પડે? ઇનપુટ પ્રવાહ. ઇનપુટ બાજુ શું છે આઈ, એટલે કે અહીંયા આઈ બરાબર અચળ રાખવા પડે. તો આઉટપુટ લાક્ષણિકતા મેળવવા ઇનપુટ પ્રવાહ આઈ અચળ રાખવું અને આઉટપુટ વોલ્ટેજ બદલાવતા જાઓ, આઉટપુટ પ્રવાહ નોંધતા જાઓ. એ જ રીતે બીજા બે મૂલ્ય માટે પ્રયોગનું પુનરાવર્તન કરો અને સેમ આગળ સમજાવ્યું એ જ પ્રમાણેનો આલેખ મળશે. આ સંતૃપ્ત વિસ્તાર, એ જ પ્રમાણે આ કટ ઓફ વિસ્તાર અને આ કાર્યશીલ વિસ્તાર. બરોબર છે. હવે ફરીને પ્રશ્ન જે અગાઉ કોમન એમીટર જોયા બાદ આપણે બાકી રાખેલો પ્રશ્ન 5, બરોબર છે. તો એ પ્રશ્ન 5 ફરીને આપણે જોઈ લઈએ. તો પ્રશ્ન 5 એવો છે, કોમન એમીટર, આ પણ 12 સાયન્સમાં ભણી ગયા છો. કોમન એમીટર પરિપથ દોરી ડીસી પ્રવાહ લબ્ધિ એટલે કે ગેઇન અને એસી પ્રવાહ લબ્ધિ એટલે કે પ્રવાહ ગેઇનની ચર્ચા કરો. તો પહેલાં તો સીઈ પરિપથ દોરીને લખેલું છે. તો સીઈ પરિપથ આપણે આગળના પ્રશ્ન 4માં સમજાવેલો એ જ પરિપથ દોરવાનો છે. એટલે મેં મટીરિયલમાં લખેલું છે કે સૌ પ્રથમ ઉપર દર્શાવેલ ક્વેશ્ચન 4 પ્રમાણે સીઈ પરિપથ દોરવો, પછી નીચેનું લખવું. તો કોઈ પણ લબ્ધિ, ગેઇન એટલે આઉટપુટ અપોન ઇનપુટ, અહીંયા પ્રવાહ લબ્ધિ છે એટલે આઉટપુટ પ્રવાહ અપોન ઇનપુટ પ્રવાહ. તો પ્રવાહ લબ્ધિ એટલે આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહનો ગુણોત્તર. તો સીઈ માટે આઉટપુટ બાજુ શું હશે? હમણાં જ જોયું, સીઈ માટે આઉટપુટ બાજુ જે છે, આઉટપુટ બાજુ કલેક્ટર હોય. હમણાં જ આપણે જોયું આ સીઈ છે, આઉટપુટ બાજુ શું છે? કલેક્ટર. ઇનપુટ બાજુ શું છે? આઈબી. એટલે કે ટ્રાન્ઝિસ્ટરના સીઈ જોડાણ માટે કલેક્ટર પ્રવાહ આઈસી અને બેઝ પ્રવાહ આઈબીના ગુણોત્તરને ડીસી પ્રવાહ લબ્ધિ કહે છે અને એને બીટા વડે દર્શાવાય. એટલે કે બીટા ડીસી બરાબર આઈસી અપોન આઈબી. તો એસી પ્રવાહ લબ્ધિ એટલે શું? તો આમાં આપણે આઈસી અપોન આઈબી, જ્યારે એસી પ્રવાહ લબ્ધિ પૂછે ત્યારે સેમ જ સૂત્ર રહે, માત્ર ને માત્ર ફેર ક્યાં કરવાનો? ફેરમાં આઈસી અપોન આઈબીની જગ્યાએ આઈસીનો ફેરફાર એટલે કે ડેલ્ટા આઈસી અને એને અનુરૂપ આઈબીનો ફેરફાર એટલે ડેલ્ટા આઈબી. તો બીટા એસી બરાબર ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી, જ્યાં વીસી બરાબર અચળ. તો આ એસી પ્રવાહ લબ્ધિથી ફરીને ડીસી પ્રવાહ લબ્ધિમાં આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહનો ગુણોત્તર જ આવે, જ્યારે એસી પ્રવાહ લબ્ધિમાં આઉટપુટ પ્રવાહનો ફેરફાર અને ઇનપુટ પ્રવાહનો ફેરફારનો ગુણોત્તર આવે છે. બરોબર છે. પેરેલલ જ સેમ વસ્તુ આપણે કોમન બેઝ માટે, છઠ્ઠો પ્રશ્ન તો કોમન બેઝનો સમજાવેલો છે. તો 7મા ક્વેશ્ચનમાં સીબી પરિપથ માટે પ્રવાહ લબ્ધિ સમજાવવાનું કે, તો એમાં પણ લખવાનું કે સૌ પ્રથમ ક્વેશ્ચન 6 પ્રમાણે સીબી પરિપથ દોરવો અથવા તો દોરેલ છે. ત્યારબાદ ફરીને એ જ સૂત્ર કે પ્રવાહ લબ્ધિ એટલે આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહનો ગુણોત્તર. તો સીબી માટે પ્રવાહ લબ્ધિ એટલે આઉટપુટ પ્રવાહ. તો આઉટપુટ પ્રવાહ કયો આવશે સીબી માટે અને ઇનપુટ પ્રવાહ કયો આવશે? તો સીબી જે છે, આ સીબી માટે આઉટપુટ પ્રવાહ શું આવે છે? આઈસી. ઇનપુટ પ્રવાહ સીબી છે એટલે બી તો આવે જ નહીં, બાકી શું રહ્યું? એ મીટર. તો ઇનપુટ પ્રવાહ કયો આવશે? આઈ, એટલે કે આઈસી અને આઈનો ગુણોત્તર એટલે આલ્ફા વડે દર્શાવાય. તો આલ્ફા ડીસી બરાબર આઈસી અપોન આઈ. એ જ રીતે આલ્ફા એસી એટલે કે એસી પ્રવાહ લબ્ધિ. તો હમણાં આગળ જોયું હતું એ જ પ્રમાણે આઈસી અપોન આઈ એટલે આલ્ફા ડીસી, એસી એટલે આઈસીનો ફેરફાર એટલે કે ડેલ્ટા આઈસી અને એને અનુરૂપ આઈનો ફેરફાર એટલે કે ડેલ્ટા આઈનો ગુણોત્તર. હવે આ આલ્ફા અને તો કોમન બેઝ માટે આપણે આલ્ફા કહેવાય, કોમન એ મીટર માટે બીટા કહેવાય લબ્ધિમાં. તો આપણે ભૂલ ન થાય એના માટે આપણે એ રીતે યાદ રાખીશું કે એબીસીડીમાં કોમન બેઝ અને કોમન એમીટરમાં પહેલાં શું આવે? કોમન બેઝ અને પછી શું આવે? કોમન એમીટર. આલ્ફા અને બીટામાં પહેલાં શું આવે? આલ્ફા, પછી શું આવે? બીટા. એટલે કે કોમન બેઝમાં જે પ્રવાહ લબ્ધિ હોય એને શું કહેવાય? આલ્ફા. કોમન એમીટરમાં જે પ્રવાહ લબ્ધિ હોય એને શું કહેવાય? બીટા. બરોબર છે. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ. તો અહીંયા આ જે પોર્શન છે, ટોપિક છે, એનો લગભગ 70% ઉપર ભાગ પૂરો થઈ ગયો છે, 75% ઉપર. આવતીકાલે મોટાભાગનું આ પોર્શન પૂરો થઈ જશે. તો ખૂબ જ ધ્યાનપૂર્વક આ
ચેપ્ટર તૈયાર કરજો. ચોપડીમાં કે એમાં જોશો તો કન્ફ્યુઝન થાય એવું છે, પરંતુ શરૂઆતમાં મેં ચલાવેલું છે એટલું તમે જોશો તો ખૂબ સરળતાથી અને સહેજ પણ ગોખ્યા વિના આપણે આ તૈયારી કરી શકીએ. બરાબર છે. આ ચેપ્ટરમાં થોડીક તૈયારી કરીશું તો આગળનું આ આખો યુનિટ જે છે એમાં આ ચેપ્ટર, અગાઉનું ચેપ્ટર અને એક આના પછીનો એમ્પ્લીફાયરનો ટોપિક, તો 14 કે 15 માર્કનું જે પણ પૂછાશે એ પૂરેપૂરા માર્ક આપણે લઈ શકીશું. તો અહીંયા સુધી હું રાખીશું. બરાબર છે.